તમે જોજો જેને અહીંયા લગ્ન હોય ત્યાં વરરાજા પણવા જાય ને ત્યારે એના હાથમાં તલવાર હોય અને એક હાથમાં રૂમાલ હોય. પછી સાસુ પોંખવા આવે એટલે એની પાસે 3-4 વસ્તુ હોય. એક તાક હોય, એક રવૈયો હોય, એક હાંભેલું હોય, પછી શું હોય? મને પોંખમાં જાજા વરાથી છે, ભૂલી ગયો છું. એક ધોરું હોય. આટલી વસ્તુ હોય. પછી વરાજો અહીંયા ઉભો રહે એટલે કા એના ભાભી થતા એના મોટા શાળાના ઘરના એને પહોંચી શકે અને કા સાસુ પહોંચી શકે. પછી તમે એવું ધ્યાન રાખજો. પછી સૌથી પહેલા મારી સામું થાય કરી ગયો તો જ સમજાય છે, નહીં તો નહીં સમજાય. સૌથી પહેલા વરાજો ત્યાં જાય એટલે અનુભવી અણવર હોય એનો બનેવી. જેને લગ્નનો અનુભવ હોય ને એને જ અણવર બનાવાય. જોકે અત્યારના જનરેશનમાં તો એમના મિત્રો જ હોય અણવર, પણ એવું ચાલે નહીં. અણવર અનુભવી હોવો જોઈએ એટલે બનેવી સાહેબ. સમજાણું? શું કામ? એનું કારણ આગળ તમને કહું. પછી વરરાજો સૌથી પહેલા તોરણ જાય. ક્યાં જાય? તોરણ. આમ બાંધ્યું હોય એને કહેવાય તોરણ. આ સંસારમાં પડવું હોય તો આ સંસાર તો રણ જેવો છે એમ. સંસાર રણ જેવો છે એમને સારું છે, પણ ઓલો વરરાજો માને નહીં એટલે આવે. જ્યાં સુધી તોરણ ન ગયો હોય ત્યાં સુધી તોરણ બોલાય. પછી તોરણ વટી જાય ને એટલે એમ પૂછે ક્યાં પહોંચ્યા ભાઈ વરરાજો, ક્યાં છે? તો કે માય રે. ન માને એ મરાય. પછી અંદર જાય મરાણા. હવે એની સાસુ પોંખવા આવે એટલે વરરાજાને પેલા તાક દેખાડે લોખંડની. જો હવે સામું તાકી રહેજો. સાસુ બોલે મારી છોડીને પૈણ્યા પછી આ સંસાર આ લોઢા જેવો છે, તને મંજૂર હોય તો પછી આમ તોરણને રડાડે તો આ રણમાં પડજે એમ. એટલે ઓલો રૂમાલ આડો રાખે. એની સાસુને એમ કે આમ રૂમાલ રાખે, બા હું નાક વગરનો નકટો થઈને આવ્યો છું, તારી છોડીને પવણીને જવાનો. પછી દેખાડે રવૈયો. મારી છોડીને પૈણ્યા પછી તારી દશા આ રવૈયા જેવી થશે, મંજૂર હોય તો આ રણમાં પડજે. રવૈયા જેવી શું કામ કીધી? છોકરાના લગ્ન થઈ જાય ને પછી જો માવતરનો હાવ થઈ જાય ને તો એને હાવ હારા કે હાવ માવડ્યું છે, અને ઘરવાળી નો થઈ જાય તો એના માવતર કે ન કરો એનો જ થઈ ગયો, પણ અમારો જરાય નહીં. એમ રવૈયો નો નાટે હોય, નો માટલામાં હોય, એ અધવચ્ચે ફરતો હોય. એમ છોકરાના લગ્ન થઈ ગયા પછી એની દશા એવી હોય રવૈયા જેવી. પછી દેખાડે ધોરું. મારી છોડીને પૈણ્યા પછી આ સંસાર આ ધોરે જૂત્યા જેવો છે, પૂરું તો કરવું જ પડે. પછી હાંભેલું દેખાડે. મારી છોડીને પૈણ્યા પછી તારી દશા આ હાંભેલા જેવી થશે. હાંભેલું ઘાટઘૂટ વગરનું હોય એમ છોકરો પૈણ્યા પછી ઘાટઘૂટ વગરનો થઈ જાય. જેટલા સમાધાન કરવા આવે એ બધા છોકરાને જ વઢે, બેનને કોઈ વઢે જ નહીં. હવે સારું છે ભલામણા હાંકને બરોબર છે. હવે તું કાકા પણ એ તો જે ઘર હાંકતો હોય એને ખબર હોય કેમ છે. પછી દેખાડે ઓલા 4 રાડા હુકા હોય. મારી છોડીને પૈણ્યા પછી તારી દશા આ રાડા જેવી થશે. રાડું બહારથી રૂપાળું હોય ને માલકર પોલું હોય. એમ છોકરો બહારથી રૂપાળો હોય પણ માલકર એને એકને જ ખબર હોય શું છે. પછી લાવે ઓલા ઈંડ પીંડ. 2 લોટના હોય ને 2 રખિયાના હોય. સાહેબ તમે નો દાંત કાઢશો ને મને આવશે. ઈંડ પીંડ ફેરવે. શું કામ? પેલા ઘઉંના ફેરવે. હજુ મારી છોડીને પૈણ્યો નથી, ઘઉંના પીંડ જેવો શું, પછી તરત રખિયાના લે. મારી છોડીને પૈણ્યા પછી આ રખિયાના પીંડ જેવો થઈ જશે. પછી 4 દેશમાં એક ઉડાડે. જમીને હાવું એમ કે બટા 4 માર્ગ દેખાડું, જીનકરી ભાગવું હોય ઇનકરી ભાગી જા. ઓલો મુરીત્યો રૂમાલ આગળ લે જ નહીં. એ કે બા હું તો નાક વગીનો થઈને આને પાણીને જ જવાનો છું, તમારે જે કહેવું હોય એ કહો. પછી લટિયું પટિયું લાવે. એમાં હોપારીને હવા રૂપિયો હોય માલકીર. હોપારી એટલે ભગવાન, હવા રૂપિયો એટલે લક્ષ્મી. ઉપલું કોડ્યું છે એ સૂર્ય, નીચલું કોડ્યું છે એ ચંદ્ર. સૂર્ય ચંદ્ર ભગવાન લક્ષ્મીની સાક્ષીમાં, પછી નીચે મૂકે ધરતીની સાક્ષીમાં, માથે પાણી નાખે
ગંગાની સાક્ષીમાં પછી થોડુંક આમ અડાડે, કાન ખોલીને સાંભળી લીજે. આટલી ભગવાનની સાક્ષીમાં આ સંસાર આવો છે મંજૂર હોય તો જ આમાં પડી જાય. એટલે હારે અણવર અનુભવી હોય એનો બની હોય ને આમ લૂછ નાખે, વયો જા આમાં કઈ નહીં તુતાર. એટલે અનુભવી નીતિમાં જરૂર પડે, કારણ કે જેને લગ્ન કર્યા હોય એને જ ખબર હોય. આવું તો તારી બાયો હોત ને મારી હારી કરી તું તારે પડ, કારણ કે બનેવી રાહ જોઈ રહ્યા હોય. સમજ્યા? બનેવી શીની રાહ જોઈ રહ્યા ખબર છે? મારા હારાની એકાદો છોકરો પરણાવે ને એકાદી વહુ આવે ને પછી એમને ખબર પડે કે અમને થાતું કેમ. પછી વરાજો અંદર જાય, ઓલા માથે પગ મૂકે, પછી હાવું વહી જાય. એટલે એની ભગવાનની સાક્ષીમાં કાનજી શરત મંજૂર રાખવાની. એટલે જેને મોયલા પોસે ફોડ્યા હોય ને એના ઘરમાં જણનું હાલે, વાયલી પાણીએ ફોડ્યા હોય ને એને ઘીરે બૈરાનું હાલે, અને વચ્ચે ફોડ્યા હોય ને તો બેયનું હરખું હાલે. એટલે તમે ઘીરે જઈને નક્કી કરી લેજો કે આપણે કેમ ફોડ્યા હતા. આવું તમને શીખવાડે. હું એટલે કહું છું કે લગ્ન થતા હોય ને ત્યારે બધું ગોરભાન પૂછજો કે આ બધું શું કામ છે એમ. પણ તમારે ફોટાની ઉતાવળે જ એટલી ગોરભાની કંઈક આઘા રહ્યો ને, પણ આવી લગ્નની વિધિ છે. હવે આપણે ફોડી નાખ્યા, હવે ઘીરે જઈને સોડીની શરત કરશે એની હાવ અહીંયા પાછું આજ આવે, હરે રામ 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 સીતારામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ. હલ હલ હરે રામ 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 સીતારામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતારામ રામ રામ. એ હરે રામ 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 સીતારામ રામ રામ. હવે ભગવાન ગાયો લઈ અને વનમાં ગયા છે. ચોથી મુક્તિ વક્તાસુરને આપે છે, તે એનો વધ થયો છે. ત્યાર પછી ભગવાન યમુના કિનારે આવે છે, ત્યાં બકાસુરનો વધ કરે છે. બકાસુરનો અર્થ થાય બગલો. બગલાનો અર્થ દંભ. આપણા જીવનમાં જ્યાં સુધી દંભ છે ને ત્યાં સુધી આપણે બગલા જેવા છીએ સાહેબ. બકાસુરનું પ્રતીક બગલો છે અને બગલાનું પ્રતીક દંભ છે. જ્યાં સુધી આપણા જીવનમાં દંભ છે ત્યાં સુધી સત્સંગ નથી થતો. ત્યાર પછી ભગવાન કૃષ્ણ વ્રજની અંદર બધા જ ગોપ બાળકોની સાથે રમત રમે છે. એમ કરતા કરતા એક દિવસ બ્રહ્માજીને શંકા પડે છે, કૃષ્ણ બ્રહ્મ છે કે નહીં આ નક્કી કરવા માટે ભગવાન બ્રહ્માજી કનૈયાની લીલા જોવા માટે ગાયો અને ગોવાળોને અદૃશ્ય કરે છે. ક્યારે કર્યા છે? એક મધુસૂદન નામનો ગોવાળિયો છે. મધુસૂદન નામનો ગોવાળિયો છે ને ગરીબ છે, અને બધાય ગોવાળિયા સાથે જમતા હતા, અને બધાય ગોવાળિયા ભગવાનની માટે પ્રસાદ લાવતા, અને ભગવાન બધાયના પ્રસાદને આરોગતા. પણ એક દિવસ ભગવાન કૃષ્ણ મધુસૂદન નામના ગોવાળિયાને કહે છે કે ભાઈ તારી માં બહુ કંજૂસ છે. કેમ? કનૈયા મારી માં કંજૂસ નથી. મધુસૂદન ના પાડે છે કે મારી માં કંજૂસ નથી. નહીં નહીં કનૈયા, મધુસૂદન તારી માં કંજૂસ છે. કેમ? કે બધાય મારી માટે, બધી ગોપીઓ મારી માટે કંઈક ને કંઈક મોકલે છે, તારી માં કોઈ દિવસ મારી માટે કંઈક ખાવાનું મોકલતી નથી.
કાલે તારી માને કહેજે મારી માટે જમવાનું મોકલે. મધુસૂદન બ્રાહ્મણ છે સાહેબ. પોતાના મા બાપ ગરીબ છે. આજ મધુસૂદન પોતાની માને કહે છે કે માં, કનૈયાએ જમવાનું મંગાવ્યું છે. માં રડે છે. આજે મારા કનૈયાએ જમવાનું મંગાવ્યું છે, પણ મારા ઘરમાં કઈ છે નહીં, શું આવા? આખીરમાં 3 દિવસની ખાટી છાશ પડી છે, મધુસૂદનને આપે છે. લઈ જા. 3 દિવસની ખાટી છાશ મધુસૂદન લઈ અને વનમાં આવે છે. પણ મધુસૂદન વિચાર કરે છે કે મારે કનૈયાને ખાટી છાશ નથી ખવડાવી. ભલે મારી માએ આપી, પણ હું કનૈયાને ખાટી છાશ નહીં ખવડાવું. એટલે મધુસૂદન બધા ગોવાળિયા જ્યારે જમવા બેઠા છે ને, તો મધુસૂદન દૂર વયો જાય છે. દૂર ત્યાં જઈને વિચાર કરે છે, કનૈયો આવે એ પહેલા હું બધી છાશ પી જાઉં, કનૈયાને ખબર ન પડે કે અમે ગરીબ છીએ. વિચાર તો કરો સાહેબ, આ કથા આપણને ક્યાં લઈ જાય છે? એક બ્રાહ્મણનો પુત્ર મધુસૂદન કહે છે કે હું કનૈયો આવે એ પહેલા છાશ પી જાઉં, તો કનૈયાને ખબર ના પડે કે અમે ગરીબ છીએ. અને આપણે તો જેટલી વાર મંદિરમાં જઈએ ને સાહેબ, એટલી વાર ભગવાનને કહીએ કે પ્રભુ, એટલી વાર આપણે માંગીએ છીએ, જેટલી વાર મંદિરમાં જઈએ એટલી વાર માંગીએ છીએ. ગોવાળના ગોપ્યું કે ગોવાળોએ કોઈ દી કૃષ્ણની પાસે, પરમાત્માની પાસે માંગ્યું નથી સાહેબ. માત્ર એને પ્રેમ કર્યો છે, કનૈયાને પ્રેમ કર્યો છે સાહેબ. ગોપીઓ અને ગોવાળોએ એક વ્રજની અંદર કે ગોકુળની અંદર તમને એક દાખલો જોવા ન મળે કોઈ દી ગોપીએ કે ગોવાળે કૃષ્ણની પાસે કઈ માંગ્યું હોય. ફરક એટલો છે સાહેબ કે રોડ ઉપર ભિખારી આપણી પાસે માંગે છે અને આપણે મંદિરમાં જઈને પરમાત્મા પાસે માંગીએ છીએ, પણ ઈમાન આપણામાં કોઈ ફરક નથી. મધુસૂદન દૂર જાય છે એટલે ભગવાન કૃષ્ણ પાછળ જાય છે. બધા ગોવાળીઓ ત્યાં બેઠા છે. મધુસૂદન કૃષ્ણને જોવે છે ને એટલે જલ્દી જલ્દી ખોલી અને પોતે મોઢે માંડી દે છે છાશને. શું કામ? કે હું એઠી કરી નાખું ને તો મારો કનૈયો ખાય નહીં સાહેબ. મારા કનૈયાને ખબર ના પડે કે 3 દિવસની ખાટી છાશ. એટલી ઝડપથી મધુસૂદન છાશને પીવે છે સાહેબ. અને કનૈયો આવે છે. તારી માએ બહુ સારી વસ્તુ મોકલી લાગે છે. કેમ? તું એકલો જમે છે, મારી માટે મોકલી છે, તારી માટે નથી મોકલી. પણ જવાબ નથી આપતો. મધુસૂદન તો પીવે છે. અને એ વખતે મધુસૂદનના મોઢામાં જે રેલો ઉતર્યો છે સાહેબ, આજ કૃષ્ણ મધુસૂદનના મોઢામાંથી જે છાશનો રેલો ઉતર્યો છે, એ કૃષ્ણ મધુસૂદનના મોઢાના છાશના રેલાને આજ કૃષ્ણ પીવે છે સાહેબ. આ દ્રશ્ય બ્રહ્માએ જોયું છે. અને ત્યારે બ્રહ્માને એમ થાય છે કે જે આવા માણસનું હેઠું ખાય, આને ભગવાન કેવી રીતે કહેવાય? મારે નક્કી કરવું છે કે આ સામાન્ય જીવ છે કે કોઈ બ્રહ્મ છે. પણ કૃષ્ણે મધુસૂદનની હેઠી છાશ એટલા માટે પીધી છે કે હે મધુસૂદન, આજ જન્મો જન્મનું તારું દુઃખ ભાંગી નો નાખું તો મને દુનિયામાં કોઈ પરમાત્મા નો કહેવાય. જન્મો જન્મનું તારું દુઃખ આજ ભાંગી નાખું. ઈશ્વરે એને કહેવાય સાહેબ કે જ્યારે જ્યારે તમને દુઃખ પડે ત્યારે તમને જવાબ આપે. દુઃખનો સાથી ઈશ્વર હોય છે અને સુખનો સાથી જીવ હોય છે. જ્યારે આપણે સુખી હોય ને ત્યારે આપણા અનેક મિત્રો હોય છે સાહેબ, પણ દુઃખનો સાથી કોઈ દિવસ જીવ નથી બનતો. દુઃખનો સાથી ઈશ્વર હોય છે. દુઃખમાં જગતનો કોઈ જીવ મને તમને સાથ ના આપી શકે, અને આ દુનિયાનો જીવ જ્યારે મને તમને સાથ આપે ને ત્યારે એમાં કંઈક સ્વાર્થ છુપાયેલો હોય છે. એનો પોતાનો કંઈક સ્વાર્થ છુપાયેલો હોય છે સાહેબ. એવા સમયે બ્રહ્માજી લીલા કરે છે અને બધાને અદૃશ્ય કરી દે છે.
ભગવાન કૃષ્ણે આવીને જોયું તો નથી તો વાછડા કે વાછડીઓ, નથી ગાયો કે નથી ગોવાળ. ભગવાનને ખબર પડી જાય કે દાદાએ કંઈક કર્યું છે, એટલે ભગવાને પોતાની યોગ શક્તિથી એવી જ ગાયો, એવા જ વાછડા વાછડીઓ અને ગોવાળને પ્રગટ કરે છે. બધા એને નેહમાં લઈ જાય છે. હવે દાદાને આ જોવાની ઈચ્છા થઈ કે એને શું કર્યું છે. આવીને જોયું ને તો એવી જ ગાયું છે, એવા જ વાછડા વાછડીઓ છે, એવા જ ગોવાળ છે. ત્યારે દાદાને નક્કી થયું કે મારી ભ્રમણા છે, આ મારી ભ્રમણા છે, આ કોઈ સામાન્ય જીવ નથી, પરમ તત્વ છે સાહેબ. સામાન્ય જીવ નથી, પરમ તત્વ છે. એમ જ્યારે હું અને તમે મારા અને તમારી અંદર નક્કી કરશું ને ત્યારે જ આપણને ખબર પડશે કે હું સામાન્ય જીવ નથી, હું સામાન્ય જીવ નથી, હું પરમ તત્વ છું. હું કોઈ દિવસ સામાન્ય જીવ ના હોઈ શકું. આ કથા આપણને કહી રહી છે સાહેબ, આપણે કોઈ સામાન્ય નથી. આની અંદર પરમ તત્વ છુપાયેલું છે. ત્યાર પછી બ્રહ્માજીનો સંશય દૂર થયો છે. આગળની કથામાં બ્રહ્માજીને પણ નક્કી થયું કે મારો ભ્રમ હતો, બાકી ઈશ્વર તો પાપીનો પણ ઉદ્ધાર કરે છે. ઈશ્વર એને જ કહેવાય સાહેબ, ગમે એટલું પાપ કર્યું હોય પણ એના તરફ તમે અંતર્મુખ બનો અને તમારો ઉદ્ધાર કરી દે, એનું નામ ઈશ્વર. અને જીવ એને કહેવાય કે તમે કોઈનું ખરાબ કર્યું હોય અને જીવે ત્યાં સુધી ભૂલે નહીં ને, એને જીવ કહેવાય સાહેબ. તમે જોજો, આપણે કોઈને હારે તકલીફ હોય, આપણે કોઈને હારે વાંધો પડ્યો હોય તો જીવ એને કહેવાય કે તમે પગે લાગો છતાં એ તમને સ્વીકારતો નથી. આ દુનિયાનો સામાન્ય જીવ છે. અને ઈશ્વર એને કહેવાય કે આપણે લાખો ગુના ઈશ્વરના કર્યા હોય પણ એક વખત સાચી બંદગી કરો ને, છતાં પણ ઈશ્વર તમને અપનાવી લેશે. એ બ્રહ્માજીને ખબર પડી કે ઈશ્વર એને જ કહેવાય, ભગવાન એને જ કહેવાય જે પાપીનો પણ ઉદ્ધાર કરી શકે.